અમીરગઢના કપાસિયા જંગલમાં નીલગાયના શિકાર કેસમાં ઝડપાયેલા 9 શિકારીઓના પાલનપુરની સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા. અમીરગઢના કપાસિયા જંગલમાં વન્યજીવોના શિકારના ગંભીર ગુનાઓના કેસમાં પાલનપુર કોર્ટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેમાં જેસોર અભયારણ્યમાં 14થી વધુ લોકો કપાસિયા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો લઈને જંગલમાં પ્રવેશ કરી નીલગાયનો શિકાર કરી તેના માંસના ટુકડા ભેગા કરી રહ્યા હતા. તે દરમિયાન વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અમીરગઢની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા જામીન મંજૂર કરતા તેમને પાલનપુર જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, જેમાં ફરીથી જામીન મેળવવા અપીલ કરી હતી, જેમાં સરકારી વકીલ દ્વારા દલીલ કરતા તારીખ 1 ડિસેમ્બરના રોજ નામદાર જ્યુડિશિયલ 2025ના રોજ સેશન્સ કોર્ટ દ્વારા આ અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી, જેમાં અમીરગઢ કોર્ટ દ્વારા અગાઉનો આદેશ યથાવત રાખવામાં આવતા તેમણે ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારે બાલુંદ્રા રેન્જના આરએફઓ શક્તિસિંહ પરમાર સાહેબ દ્વારા બાબતે વધુ માહિતી આપી હતી કે શું હતી સમગ્ર ઘટના. સાંભળો શું કહે છે બાલુંદ્રા રેન્જ ઓફિસના આરએફઓ સાહેબ શક્તિસિંહ પરમાર સાહેબ. ઓકે સર. 17/11/2025ના રોજ જેસોર અભયારણ્યની અંદર કપાસિયા જંગલ વિસ્તારમાં શિકારીઓ દ્વારા નીલગાયની હત્યા કરવામાં આવેલ હતી. આ આરોપીઓને વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ હતા. આ આરોપીઓને ત્યારબાદ અમીરગઢ કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલા હતા અને અમીરગઢ કોર્ટમાં કેસ ચાલી જતા તેમના જામીન નામંજૂર કરવામાં આવેલ અને પાલનપુર સબ જેલમાં મોકલવામાં આવેલ હતા. ત્યારબાદ તારીખ 29/11/2025ના રોજ નામદાર બીજી એડિશનલ સેશન કોર્ટની અંદર સરકારી વકીલ શ્રી આરપી વૈષ્ણવ મદદનીશ વનસંરક્ષકશ્રીની રૂબરૂમાં આરોપીઓની જામીન અરજી ઉપર સુનાવણી હોય આધાર પુરાવા સાથે દલીલો થતાં સેશન કોર્ટે આ લોકોના જામીન નામંજૂર કરી અને જેલ હવાલે રાખવામાં આવેલ છે. અહેવાલ ભરત પટેલ, અમીરગઢ, સાબરકાંઠા.